નમસ્કાર 99% મોડેલ સ્ટડી કરીને કહી રહ્યા છે કે બિપોરજોય વાવાઝોડાનો ખતરો આપણા સુધી નથી પહોંચવાનો, સાવધાન રહેવું જરૂરી છે, પરંતુ એ ટળી જવાની અથવા ફંટાઈ જવાની સંપૂર્ણ સંભાવનાઓ છે અને એ જ સંભાવનાઓ સાચી સાબિત થાય એવી અપેક્ષા છે. થોડું સરખામણીથી એટલા માટે જોવું જરૂરી છે. પાછળ જે તસવીર દેખાય છે એનાથી ડરવાની બિલકુલ જરૂર નથી, કેમ કે આ 1998ના જૂન મહિનાની તસવીર છે અને એ વખતનો અને અત્યારનો સમય બહુ અલગ આવી ગયો છે. અત્યાર સુધીમાં આપણા આખા જે આ પશ્ચિમી કિનારો છે, ભારતથી આપણા ગુજરાતથી લઈ છેક નીચે સુધીનો આ પશ્ચિમી દરિયા કિનારો, એના પર ટકરાયેલું સૌથી ભયાનક વાવાઝોડું એ તાઉતે સાબિત થયું છે. તાઉતે જ્યારે ગુજરાતના દરિયાકાંઠે ટકરાયું હતું ત્યારે એ દિવસ હતો કે આખા દેશમાં સૌથી વધારે એ દિવસે કોરોનાના મૃત્યુ પણ નોંધાયા હતા. પરંતુ તાવતે વખતે વધારે એની અસર પણ ન જોવા મળી. એનું કારણ આપણે ટેકનિકલી બહુ જ એડવાન્સ હતા, લોકો સુધી માહિતી પહોંચી શકતી હતી, બધાને ખબર હતી કે વાવાઝોડું ટકરાવાનું છે, સરકાર તૈયાર હતી, તંત્ર તૈયાર હતું. નુકસાન સ્વાભાવિક રીતે જ ખેડૂતને ભયાનક થયું છે, બાગ બગીચાઓને બહુ ભયાનક થયું છે અને તાવતેમાંથી હજુ પણ અનેક માણસો બેઠા નથી થઈ શક્યા. પરંતુ છતાંય 170થી લઈને 200 સુધીનો મૃત્યુઆંક આશરે નોંધાયો હતો તાવતે વખતે. એ વખતે દેશમાં કોરોનાની પરિસ્થિતિ હતી અને એટલા માટે મોટાભાગના લોકો ઘરમાં પણ હતા. ઉહાપોહ પણ નહોતી, બહુ બધી ચિંતાઓ પણ નહોતી, વ્યવસાયોની ચિંતાઓ નહોતી. પરંતુ આ જે તસવીર છે તો ભયાનક છે અને આ તસવીર ક્યારની છે? 1998ની છે. એ સમય કે જ્યારે કંડલા પોર્ટ પર આ તાવતે નહીં, પરંતુ આ જે વાવાઝોડું ચક્રવાત જ્યારે ટકરાયું ત્યારે ભયાનક પરિસ્થિતિ પેદા થઈ. શું કામ એવું થયું? આ સાયક્લોનનો ઉદ્ભવ ક્યાંથી થયો હતો? 1998ની વાત કરી રહ્યા છીએ. છેક નીચે લક્ષદ્વીપમાંથી એનો ઉદ્ભવ થયો હતો. આ ઇમેજમાં દેખાઈ પણ નથી રહ્યું, પરંતુ આપણા ભારતના છેક સામાન્ય નીચેના ભાગમાં લક્ષદ્વીપ નામનો ટાપુ અને એની આજુબાજુ જ્યારે આ દેખાવાની શરૂઆત થઈ ત્યારે એની સ્ટડી શરૂ થઈ, એનો અભ્યાસ શરૂ થયો. આઈએમડી પણ એને, આપણો જે ઇન્ડિયન ડિપાર્ટમેન્ટ છે એ પણ એને સરસ રીતે સ્ટડી કરતો હતો અને એમને અભ્યાસ કરતાં ખબર પડી કે આ વાવાઝોડું ધીરે ધીરે એક લો પ્રેશર બન્યું છે, લો પ્રેશરમાંથી એ ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું છે અને એ સાયક્લોન બન્યું છે. એના પછી આ સાયક્લોન આટલી ભયાનક પરિસ્થિતિ અને સ્વરૂપ ધારણ કરે એ પહેલાં જ્યારે અહીંયા ઓલમોસ્ટ પહોંચ્યું હશે ત્યારે લાગ્યું કે આ હવે ટળી જવાનું છે, આ ખતરો આપણા સુધી નહીં આવે, એ ધીરું પડી ગયું હતું. મોટાભાગના લોકોએ એ વખતે રાહતનો શ્વાસ પણ લીધો હતો. 1998નો સમય છે, કમ્યુનિકેશનના બહુ જ બધા સંસાધનો નહોતા અને એટલા જ માટે સૌરાષ્ટ્રના, દક્ષિણ ગુજરાતના કોઈ દરિયા કિનારે વસતા માણસોને ખબર નહોતી કે એમની સાથે શું થવાનું છે. દુર્દશા કઈ રીતે બીજી થઈ? 80ના દાયકા પછી બહુ જ વર્ષો સુધી ભયાનક વાવાઝોડું કોઈ દિવસ આ કાંઠાઓ પર ટકરાયું નહોતું અને એટલા જ માટે ત્યાંના માણસો એવું માનતા હતા કે ભાઈ આવશે, થોડું તોફાન લાવશે ને શમી જશે, એનાથી વધારે શું નુકસાન થવાનું. અને એટલા જ માટે એ જે કોન્ટ્રાક્ટર્સ હતા અથવા જે ઉદ્યોગપતિઓ હતા કે જેમનું ત્યાં સોલ્ટનું, મીઠાનું કામ ચાલતું હોય, બાકી માછીમારીના કોઈ પણ કામ ચાલતા હોય, તો એમના સુધી સંદેશો પહોંચ્યો તો પણ એમણે બહુ જ બધા લોકોને, પોર્ટ પર કામ કરી રહેલા લોકોને ખબર નહોતી પહોંચાડી. અને એટલા જ માટે પરિસ્થિતિ બહુ જ ભયાનક હતી કે ચક્રવાત આવ્યું, ત્યાં માણસો દરિયાકાંઠે કામ કરી રહ્યા હતા, સાવ નિર્દોષ શ્રમિકો હતા, કોઈ ખેડૂતો હતા, કોઈ મીઠા માટે કામ કરતા અગરિયા હતા, કોઈ માછીમારો હતા અને બધા જ લોકો આ ચક્રવાત, તમે એની સાઇઝ જોઈને, એ સમયનો બહુ જૂનો ફોટો છે, જોઈને તમે કલ્પના કરી શકો છો કે એણે ગુજરાતને કેવું ભયાનક રીતે ગમરોળી નાખ્યું હશે. અને એટલે જ આ વાવાઝોડાએ જે તબાહી પહોંચાડી એ સદીઓ સુધી યાદ રખાશે. સરકારી આંકડો કહે છે 1700ની આજુબાજુ, પરંતુ એપ્રોક્સ એવું કહેવાતું હતું કે 4000થી લઈને લગભગ 10,000 માણસોના મૃત્યુ થયા હતા. હજારો પશુઓ તણાઈ ગયા હતા, કોઈના દિવસો સુધી પતો નહોતો મળ્યો. અને એટલે જ આ પરિસ્થિતિ એક વાવાઝોડું સર્જી શકે છે. પણ એનો મતલબ એવો નથી હોતો કે દરેક વાવાઝોડું આ જ પ્રકારની પરિસ્થિતિ લઈને આવે. અત્યાર સુધીનું સૌથી ખરાબ અને ખતરનાક વાવાઝોડું બાકી બધી સરખામણીએ તાવતે સાબિત થયું. તાવતેમાં તો 180 સુધી વિન્ડ સ્પીડ પહોંચી ગઈ હતી, પવનની ગતિ, એવું પણ કહેવામાં આવ્યું. પરંતુ શું કામ ક્યાં 10,000 અને ક્યાં 200 માણસ? એટલો ફરક શું કામ છે? તો ફરક ટેકનોલોજીનો છે. ભારતમાં આપણે કેવી રીતે હવામાન જોઈ શકીએ છીએ? તો આ મોટા ભાગે આ બધી જે લીધેલી તસવીરો છે એ બધી તસવીરો સેટેલાઇટ ઇમેજથી લેવામાં આવી હોય છે અને એટલા જ માટે આજે વેધરનો ફોરકાસ્ટ આજે છે આપણો આ આઈએમડી મોસમ વિભાગ આપણો જે બાકી બધી જાહેરાતો કરતો હોય છે કેવી રીતે કરતો હોય છે. આ તસવીરના માધ્યમથી આપણે સમજીએ તો આ સેટેલાઇટે લીધેલી
થયેલી તસવીર છે અને આ હાલની વર્તમાન પરિસ્થિતિ જે બિપોરજોય વાવાઝોડું છે એના સંદર્ભે બતાવી રહી છે. આપણે લગભગ અત્યાર સુધીમાં 43 જેટલા સેટેલાઇટ એ આપણી ભ્રમણ કક્ષાઓમાં છોડી ચૂક્યા છીએ, જે માત્ર કમ્યુનિકેશન અને વેધર માટે, એટલે કે આપણા ટેલિકમ્યુનિકેશન, ટીવીના ટાવરથી લઈને બાકીની બધી વસ્તુઓ, અને ખાસ તો હવામાન પર નજર રાખે. હવામાન પર નજર રાખે તો એ આગાહી કરી શકે, અને આગાહી કરી શકે તો આપણે આગાહીથી રોકી નથી શકવાના. આજે ચક્રવાત પેદા થયું છે તો એને આપણો મોસમ વિભાગે એણે આગાહી કરી દીધી, તો એમનામાં એટલી તાકાત નથી કે ચક્રવાતને આવતા રોકી દેશે. પણ હા, એમની પાસે એ પરિસ્થિતિ છે કે એ તમને આગાહી કરીને અલર્ટ કરી શકે છે. મોટાભાગના વિજ્ઞાનનું એવું છે ને, એટલે જ હજુ પણ અત્યારે જે રીતે તમે જોયું હશે એની દિશા બદલાયેલી બતાવે છે. વિન્ડીનું આપણે જે મોડલ જોયું હતું એ પણ બતાવતું હતું કે આ આગળ જતાં કાં તો પાકિસ્તાન, કરાચી બાજુ, ઓમાન બાજુ, મસ્કત બાજુ, આ જે આ ઓમાન મસ્કતનો પટ્ટો છે, આ પાકિસ્તાન જે વાળો પટ્ટો છે, પૂર્વીય પાકિસ્તાન, આપણો આ પશ્ચિમ ભારતનો પટ્ટો, અને આ બાજુ ઉપરથી પાકિસ્તાનનો, આ બધા પર અસર થશે એવું કહેવાઈ રહ્યું છે. પરંતુ આપણો દરિયા કિનારો તો હાલને જોતા, હાલની પરિસ્થિતિને જોતા, મોડેલ્સને જોતા બચી ગયો એવું મનાઈ રહ્યું છે. સાયક્લોન મોટું તો છે, ભયાનક પણ છે, પરંતુ મોડેલ્સ દર્શાવી રહ્યા છે કે ઓગળી જશે. આ બધું ખબર કેવી રીતે પડે છે? તો સેટેલાઇટથી પડે છે. ઇનસેટથી લઈ, જીસેટથી લઈ, છેલ્લે CMS જેવા સેટેલાઇટ જે લોન્ચ કરવામાં આવ્યા, અને આ સેટેલાઇટ આપણને ઉપરથી બતાવે છે. એટલે ઉપરથી આપણી પૃથ્વી જોઈએ તો સેટેલાઇટની તસવીરમાં કંઈક આ પ્રકારનું દેખાતું હોય છે. સેટેલાઇટમાં પણ હજુ આનો આઈનો એરિયા એટલીસ્ટ આ તસવીરને જોતા તો દેખાઈ નથી રહ્યો, જે આપણે મોસમ વિભાગની વેબસાઇટ પર જોઈ રહ્યા છીએ. આઈ શું હોય છે? તો કોઈ પણ પ્રકારનું જ્યારે સાયક્લોન સર્જાય, તો એ સાયક્લોન જ્યારે ગોળ ગોળ ફરતું હોય છે, ગઈકાલે જ આપણે જે વાત કરી હતી એ તમને એ સંદર્ભે સર્જાવું કે મોટાભાગે શું થતું હોય છે. આ આપણો દરિયા કિનારો છે, જે પેલું વાવાઝોડું સર્જાયું હતું એ કેવી રીતે થાય? તો દરિયાનું પાણી બહુ ગરમ હોય, એનું તાપમાન જ્યારે બહુ જ ગરમ હોય તો તાપમાન અને પ્રેશરનો સંબંધ આપણે સમજ્યા હતા કે તાપમાન વધારે તો પ્રેશર સાવ ઓછું. પ્રેશર સાવ ઓછું થાય તો પવનની ગતિ અથવા નિયમ શું કહે છે? તો હાઈ પ્રેશરથી લો પ્રેશર તરફ એ લોકો આકર્ષાય, અને એટલા જ માટે કોઈ જગ્યાએ જો લો પ્રેશર બને છે તો તરત જ એની આજુબાજુ જે પવન છે, હવા, એ જ્યારે ગતિ કરે છે ત્યારે એ હાઈ પ્રેશરથી લો પ્રેશર બાજુ ગતિ કરે, અને એટલે જ પછી એની આજુબાજુ મંડળાવા માંડે એ પવનો. આ બધું જ થાય ત્યારે ચક્રવાતનું નિર્માણ થાય. એની આઈ જે કહેવાય, આંખ અથવા કેન્દ્ર આપણે જેને કહીએ છીએ, એની બાજુ એક આઈ વોલ બનતી હોય છે. અને આઈ એટલે એવી જગ્યા કે આજુબાજુ આખું તોફાન વ્યાપ્યું છે, પણ ત્યાં અંદર એકદમ શાંતિ છે. ત્યાં કશું જ ન હોય, એકદમ શાંત વાતાવરણ, કોઈ જ ત્યાં, અને એટલા માટે કે ત્યાં ટેમ્પરેચર બહુ જ વધારે હોય. આપણું એ હવાનું દબાણ માપવાનું જે મશીન છે એને બેરોમીટર કહેવાય છે, અને બેરોમીટરથી જ્યારે મશીન આપણે જો ત્યાં જઈને માપીએ કે હવાનું દબાણ શું, તો લોએસ્ટ સાબિત થાય ત્યાં. અને એટલે જ એટલું લો પ્રેશર બને, એના કારણે હાઈ પ્રેશરવાળા પવનો આવતા જાય. એટલે આ વાવાઝોડું, એની મોટાભાગે અસર પવન કઈ દિશામાંથી આવી રહ્યા છે અને કેવી રીતે ફરી રહ્યા છે એના પરથી એની ગતિ નક્કી થતી હોય છે. મોટાભાગે આ બધા મોડેલ્સ છે કેવી રીતે કામ કરે છે? તો સુપર કમ્પ્યુટર્સ હોય છે, એમાં ગણિત હોય છે ચોક્કસ પ્રકારના ગોઠવેલા, અને એવી રીતે એ લોકો દરિયાની પરિસ્થિતિ, જે લોકો ક્લાઇમેટ વર્ષોથી ઓબ્ઝર્વ કરતા હોય, એ લોકો એવી સંભાવનાઓ વ્યક્ત કરે કે દરિયાનું તાપમાન આટલું છે, આટલું તાપમાન છે એટલા માટે પ્રેશર આટલું નીચે ગયું છે, પ્રેશર આટલું નીચે ગયું છે તો એના કારણે આ રીતે ચક્રવાત બન્યું છે, અને એટલે જ આગળ જતાં આ પ્રકારે પલટાઈ જશે. પણ ઘણીવાર શું કામ એવું થતું હોય છે, જે 1998માં જોવા મળ્યું, કે પછી ઇવન તાવતે વખતે પણ જોવા મળ્યું, કે વચ્ચે એવું લાગે કે વાવાઝોડું નબળું પડી ગયું છે, પરંતુ અચાનક જ એ દિશા પલટી દે, અચાનક જ કાં તો એ ત્રાટકી જાય, અચાનક જ કાં તો એ બહુ ભયાનક બની જાય. તો એટલે થાય કે દરિયાનું તાપમાન જેમ જેમ કિનારા પર તમે આવતા જાઓ, એમ જો એ તાપમાન વધતું જાય છે, તો વધતું દરિયાનું તાપમાન એ પ્રેશર ઓછું બનાવે છે, અને જેટલું લો પ્રેશર બને એટલું ચક્રવાત મોટું બનતું જાય. અને એટલા જ માટે બધી જ વાત જમીન, આપણા દરિયાના તાપમાન, એ બધા પર અસર કરતી હોય છે. આની પરિસ્થિતિ જો આપણે વિંડીમાંથી સમજીએ તો શું છે? આ જુઓ, આ તમને આ પરિસ્થિતિ હાલ દેખાઈ રહી છે. હવે એ ક્યાં આગળ જતું બતાવે છે એ પણ આપણે સમજીશું. વિંડી પહેલેથી જ બતાવી રહ્યું છે, એટલે કે વિંડીનું જે મોડેલ છે ઓલરેડી કહી રહ્યું છે કે આ આગળ નીકળી જ જવાનું છે, અને થોડું થોડું અહીંયા જુઓ તમે અંદરનું સિવિયર થતું બતાવે છે, તો પણ પછી ધીરે ધીરે છૂટું પડતું કાં તો ઓગળતું એ પ્રકારની પરિસ્થિતિ બતાવે છે. બહુ ઝડપે આગળ નથી વધી રહ્યું. આઈનો એરિયા કેટલો હોય છે? તો લગભગ 60 થી 65 કિલોમીટર લાંબી એ આઈનો એરિયા હોય, એની પાછળ આઈ વોલ હોય. એટલે એ આખી જ્યારે રાઉન્ડ બને તો સમજવાનું કે બહુ જ પાવરફુલ એ સાયક્લોન છે જે બની રહ્યું છે. આ જુઓ, અહીંયા તમને થોડા સમય પહેલાં જે એકદમ રાઉન્ડ બનતું દેખાઈ રહ્યું છે, આ જે રાઉન્ડની અંદરનો એરિયા છે દેટ ઇઝ આઈ, અને પાછળ બને છે આઈની વોલ, એટલે કે દિવાલ બની રહી છે. હવે એ જે દિવાલ છે ત્યાં સાયક્લોનની સૌથી ભયાનક ઝડપ હોય છે પવનની,
અને એટલે જે સૌથી ભયાનક અને ખતરનાક સાબિત પણ થઈ શકતું હોય છે. આ તમે એની સ્પીડ જોઈને તમે જો અંદાજો લગાવી શકતા હોવ તો આ જુઓ, આ જે છે એ આ પવનો છે જે અંદર એકદમ લો પ્રેશર છે, અને એટલા જ માટે પવનો બધા જ આકર્ષાઈને આવે હાઈ પ્રેશરથી લો પ્રેશર તરફ. જેવી રીતે વરસાદ આપણે ત્યાં ખેંચાઈને આવતો હોય છે, પવનો થકી વાદળો ખેંચાઈને આવે અને પછી છેક ઉપર જાય એટલે તરત વરસાદ વરસી જાય. પહાડવાળો વિસ્તાર હોય તો તરત જ ત્યાં વરસાદ પડી જાય, પણ એની છાયામાં નથી પડતા. કાલે એના વિશે વાત કરી હતી. આ પરિસ્થિતિ આપણે જે જોઈ રહ્યા છીએ એ હજુ તો આ સાંજની પરિસ્થિતિ. આગળ જતાં જતાં આપણે જોઈશું તો આપણને ખબર પડશે કે એકદમ એની સ્પીડમાં વધારો થઈ રહ્યો છે. 10 તારીખે પર સીધા જો આપણે પહોંચી જઈએ તો 10 તારીખે શું થશે એ સમજવાની કોશિશ કરીએ આપણે. અચ્છા, આ 10 તારીખ પર નથી પહોંચી રહ્યું. અચ્છા, 11 વાગે છે. ઓકે, કશો વાંધો નહીં, મેં સાયક્લોન તો બતાવે જ છે. આ પરિસ્થિતિ તમે જોઈ રહ્યા છો કે સોમવાર સુધીમાં પણ આ સાયક્લોન અહીંયા નજીક આવતું વિંડી પ્રમાણે તો બતાવી રહ્યું છે, પરંતુ છતાંય એની અસર હજી સુધી ટકરાવાના સ્વરૂપમાં નથી બતાવવામાં આવી રહી, અને એટલા જ માટે એ ટકરાશે એ માનવાને પણ બહુ જ વધારે અવકાશ નથી. તો તમે જુઓ છો આ સાયક્લોન આગળ વધ્યું અને સીધું જ એ ફંટાતું ફંટાતું આગળ વધી રહ્યું છે. ગુજરાતના દરિયા કિનારા પર એની સીધી અસર થાય એવી કોઈ સંભાવના નથી. આ રેઇન ફોરકાસ્ટ પણ બતાવી રહ્યું છે, એટલે વરસાદ સ્વાભાવિક છે કે જ્યારે આ બધા જ લો પ્રેશર તરફ આકર્ષાઈને હાઈ પ્રેશરના બધા પવનો ફરવાના છે તો સાથે સાથે વરસાદને પણ લઈને આવવાના છે, એટલે એની પણ અસર થવાની છે. જે 10 તારીખની આજુબાજુ ટકરાવાની વાત કહેતા હતા એને તો સંભાવના નથી દેખાઈ રહી, પરંતુ હા, આજે મંગળવારની આજુબાજુ એટલે 13 તારીખની આજુબાજુ સૌથી વધારે ભયાનક અસર આખા કોસ્ટલ બેલ્ટ પર પડી શકે છે. પણ વાવાઝોડું તમે જોઈ રહ્યા છો એક રીતે આગળ વધી રહ્યું છે, સીધું જે ટકરાઈ નથી રહ્યું ગુજરાતના દરિયાકાંઠે, અને એ થોડું નબળું પણ પડી રહ્યું છે. હવે આ પરિસ્થિતિમાં બદલાવ શું થાય છે એની નજર એ આપણને ક્યારે ખબર પડશે તો દરિયા કિનારે જે પાણી છે એનું તાપમાન કેટલું છે. ગરમી બહુ વધારે હશે, પાણીનું તાપમાન બહુ જ વધારે હશે તો પ્રેશર લો થશે. જેટલું પ્રેશર લો થશે એટલું ચક્રવાત વધારે મજબૂત બનશે, અને એટલા જ માટે આ પરિસ્થિતિ તમને અત્યાર સુધીનું આપણે જે જોયું એ કે આ ટકરાતું હાલ જોવા નથી મળી રહ્યું. વરસાદ વિશે શું પરિસ્થિતિ છે તો તમને એ પણ ખબર હશે સાથે સાથે કે આપણો વરસાદ છે એ કેરળમાં પહોંચી ગયો છે. હાલ આ પરિસ્થિતિ જે તમે જોઈ રહ્યા છો એ કેરળમાં ચોમાસું બેસી ગયું છે. વિધિવત રીતે નૈઋત્યના ચોમાસાએ કેરળમાં પ્રવેશ કરી લીધો છે. એની પણ ઘણી બધી તસવીર તમે જોઈ હશે. આ જે બધો એરિયા છે ક્યાં ક્યાં વરસાદ છે એ પરિસ્થિતિ અહીંયા દર્શાવાઈ રહી છે. ચોમાસા વિશે જે આપણે ગઈકાલે થોડું ઘણી વાતો સમજ્યા હતા કે ચોમાસું જ્યારે પ્રવેશ કરે તો આઈડિયલી એ 1 જૂને કેરળમાં પ્રવેશ કરવું જોઈએ આપણું જે ચોમાસું છે, પરંતુ એણે આજે આપણું આ દક્ષિણી પશ્ચિમી ચોમાસું છે એણે 1 જૂને પ્રવેશ નહોતો કર્યો. આખરે એણે કેરળમાં પ્રવેશ હવે કરી દીધો છે. આ 1 જૂનવાળી સિસ્ટમ આખી આમ ફંટાઈ ગઈ હતી. 2જી થી 7મી જૂન સુધી પણ નહોતું આવ્યું, પરંતુ આખરે હવે 8મી જૂને કેરળમાંથી ચોમાસું પ્રવેશ કરીને આ બાજુ આગળ પવનો નીકળી ગયા છે. હવે અપેક્ષિત રીતે જે બીજી સિસ્ટમ એન્ટર થવાની એ 5મી જૂને આ કર્ણાટક રાજ્યનો નકશો છે, એટલે ગોવા કર્ણાટક થઈને, 10મી જૂને આ મહારાષ્ટ્રનું મુંબઈમાં થઈને, 15મી જૂને આ ગુજરાતના દક્ષિણ હિસ્સામાં, 20મી જૂને ગુજરાતના, અને 25મી જૂન સુધીમાં તો ઓલમોસ્ટ આખા ગુજરાતમાં વરસાદ આવી જશે. જો આ રીતે જે કહેવામાં આવ્યું છે એ દર્શાવેલી લાઈન પ્રમાણે બધું ચાલ્યું તો, કેમ કે આ બધી આઈડિયલ લાઈન છે. આ પ્રકારે થવું જોઈતું હતું, પરંતુ એ પ્રકારે એક્ઝેક્ટલી થયું નથી. 1 જૂને તો આ પ્રકારે દર્શાવે છે, 5મી, 10મી, 15મી, પરંતુ થયું આ રીતે છે કે 1 જૂને ચોમાસું આ રીતે આમ આગળ વધી ગયું. બીજી સાથ આખું અહીંયાથી નીકળીને અંદમાન નિકોબારને પણ ક્રોસ કરીને આગળ પહોંચી ગયું છે. તો આ પરિસ્થિતિ ચોમાસાને લગતી છે, અને એટલે ચોમાસું ગુજરાતમાં હવે થોડા જ સમયમાં દિવસોમાં આવશે. એના પહેલાં પ્રી મોન્સૂન એક્ટિવિટીઝ બધી જોવા મળશે. સાયક્લોન પણ છે અને એના કારણે પણ વરસાદની અસર જોવા મળી શકે છે, અને એટલા જ માટે વરસાદ માટે તૈયાર રહેવાનું છે. કોસ્ટલ એરિયાના લોકોએ અલર્ટ રહેવાનું છે, કેમ કે અલર્ટ તો ઘણી બધી જગ્યાએ અહીંયા મરાઇન ફોરકાસ્ટ છે, પણ હું તમને બતાવું. સોરી, આ મરાઇન ફોરકાસ્ટ તમને હું બતાવી રહી છું કે જ્યાં તમને દેખાઈ રહ્યું છે કે આજે
વેરી લાઇટ ટુ લાઇટ રેઇનફોલની આગાહી અત્યારે કરવામાં આવી છે આ બધા કોસ્ટલ એરિયામાં, એટલે કે દરિયાકાંઠાના વિસ્તારોમાં. એ સિવાય આ બધા જે કાંઠાઓ છે અલર્ટ પર છે, અને એટલે જ એ સાયક્લોનના કારણે આપણા જે અરેબિયન સીમાં જે આપણું સાયક્લોન આવ્યું છે એના કારણે અલર્ટ પર છે. તો આખો મહારાષ્ટ્રનો પટ્ટો અને એના પછી આપણો ગુજરાતનો આ દરિયાઈ કાંઠો, અને એટલે જ ગુજરાતનો દરિયાકાંઠો એ ગુજરાત માટે હંમેશા બહુ જ મહત્વનો હિસ્સો રહ્યો છે. 1600 કિલોમીટરનો છે, અને એટલે જ ગુજરાત બહુ જ બધી રીતે વિવિધતા ધરાવતું રાજ્ય છે. વિવિધતાઓ હોય, ફાયદો હોય તો અમુક સંઘર્ષો પણ આવતા હોય છે. વર્ષો સુધી નહોતા સામે આવ્યા, અચાનક સામે આવી રહ્યા છે. તો છેલ્લે આપણે એ તો સમજી લીધા કે તાપમાનના કારણે ચક્રવાતો પેદા થાય છે. તો તાપમાન કેવી રીતે ઓછું કરી શકીએ, દરિયાથી લઈને જમીનનું વારંવાર થતું, આપણે જ્યાં કાર્બન ઉત્સર્જનથી લઈને બાકીના આપણા શહેરો પ્રદૂષિત થઈ રહ્યા છે. મોટા ભાગે જે લોકો પર્યાવરણને સાચવે છે એ લોકોને તો નુકસાન જ હાથમાં આવે છે. પર્યાવરણને સાચવવાનો ફાયદો બીજા લોકોને જ થતો હોય છે, પરંતુ છતાં પણ પર્યાવરણને સાચવવાની કોશિશ કરીએ. શહેરોની બીમારી ગામડાના લોકો શું કામ ભોગવે, એ બધા વિષયો ઉપર આપણે વિચાર કરતા થઈએ, ચિંતન કરતા થઈએ, તો કદાચ આપણે આ બધા ચક્રવાતો અને અલર્ટથી બચી શકીશું. નમસ્કાર.